તો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો સવારના વાગી ગયા છે 10:15 અને આ બધો બધા સહપરિવાર સાથે નાસ્તો કરવા માટે બેસી ગયા છે. ગાઈઝ, તો સરસ મજાના ખાખરા અને મસ્ત મજાનો ચેવડો જોરદાર રેડી થઈ ગયો છે અને સાથે છે ગરમા ગરમ ચાય, આ બાજુ છે ખમણ અને આ બાજુ છે ખમણી, પેટીસ, સમોસા અને બધું જોરદાર બધી મસ્ત આઈટમ છે. મમ્મી જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. પિનલ ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય વિષ્ણુ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ચલો ગાઈસ, તો નાસ્તો કરી લઈએ મસ્ત ફર્સ્ટ ક્લાસ. ગાઈસ, તો 8:15 વાગી ગયા છે અને ફાઇનલી શોપ ઉપરથી ઘરે આવતા રહ્યા. સવારે છે ને બહુ નોઈઝ આવતું હતું, કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ હતું ને તે વિડીયો નહોતો શૂટ કરી શકાયો, બરાબર. તો અત્યારે 8:15 વાગી ગયા છે ને સહપરિવાર બધા જો ફેમિલીમાં જમવા માટે બેસી ગયા છે મસ્ત મજાના. મમ્મી હું આ પીરસો છો તમે? કઢી, ખીચડી, બીજું સેવ ટમેટાનું શાક, ભાખરી. વાહ ભાઈ વાહ, સરસ સરસ. તમે જમી લીધું કે બાકી છે? સારું, ચાલો તો હવે મસ્ત જમી લઈએ. પિનલ હેતાંશ નીચે છે, તો ચાલો હેતાંશભાઈ ને જમવા માટે બોલાવી લઈએ, જોઈએ આવે છે કે નહીં. કદાચ મારા ખ્યાલથી નહીં આવે. હા હેતાંશ, હાલો જમવા. હેતાંશ, આ ભાઈ નહીં આવે. જો હેતાંશભાઈ જમવા માટે નહીં આવે, પણ ચાલો હવે આપણે જમી લઈએ. જમીને પછી તમને ફરીથી જોઈન થઈએ. ગાઈસ, તો મસ્ત ફર્સ્ટ ક્લાસ જમી લીધું છે અને જમવામાં ચિંતનભાઈ નહોતા, તો ચિંતનભાઈ પણ આવી ગયા છે અને જમવા માટે બેસી ગયા છે. ખીચડી ખાઈ છે ભાઈ, ખીચડી. કાકાના ઘરેથી હારું હારું ખાય. શું વાત છે, ત્યાં ગયો તો? અચ્છા, હું હારું તો હું મંચુરિયન, ફેંકી અને મુઠિયા ઢોકળા. શું વાત છે, ત્રણ વસ્તુ. દાદા એમ કહેતા હતા હા જે રીતે કે ચિંતન જોતી કે યોગીરાજ હા, મેં આવ્યા નથી, મેં કીધું ત્યાં જમવા બે કે લાગે સપના, મેં કીધું બે દીધા લાગે જમવા. હું બિહાર દેતો હોય, હું મારું ભોજન જાતું ન કરું. કયું? મારે હાટું બન્યો એ અને ઓલો મંચુરિયન ને એવું બધું એ ખાઈને આવ્યો ને. એમ કે તેન જગ્યાએ ખાઈ લેવો. એમ કે ભોજન જાતો ન કરો, જેથી નાખ દે ને ભોજન તેથી તમને બતાવી. એવું નહીં, મારા માટે બન્યું હોય ને અને હા, મારથી તે તમારા માટે જ તે. ક્યાંક બહાર બને, બહાર થઈ ગયું હોય, ખવાઈ ગયું, હોટલમાં અચાનક પ્લાન થઈ ગયો હોય, ઘરે રસોઈ બની ગઈ હોય ને, તો હું મારું ભોજન જે બન્યું હોય એમાં થોડુંક ખાઈ લઉં. થોડુંક ભાઈ ખાઈ લે ભાઈ, થોડુંક. એવું ગાઈસ, કહેવાય. તમારું શું કેવું છે? થોડુંક એવું ખાય છે, બાકીનું બધું પડ્યું રહે છે. તો તમારું શું કેવું છે? અન્નનો બગાડ કરવો જોઈએ કે ન કરવો જોઈએ? બરાબર છે. અને પિનલ, કાલે બનાવ્યું તો ભીંડાનું શાક, તે બધા એવું કહે છે મમ્મી ભીંડાનું શાક છે ને ભાદરવા મહિનામાં ન ખવાય. સાચી વાત? ભીંડા નો ખાય, કોબીનું નો ખવાય. તો હવે તમારે ફોન આવી ગયો. મમ્મી બોલો તો, તમારે શું કેવું છે ભીંડા વિશે, ભીંડાના શાક વિશે? કોબીનું, ગુવારનું નહીં ખાવાનું, વેલા થતું હોય એ શાક ખાવાનું. વેલમ થતું હોય એ ખાવાનું. બરાબર છે. પિનલ, તો તારું શું કેવું છે આ બાબતે? આ મેં જ મમ્મીને કીધું. નોલેજ આપણે કરવાથી ને નોલેજ વધે છે. કસ્ટમરે કોમેન્ટ કરી, સોરી સબસ્ક્રાઇબરે કોમેન્ટ કરી, તો એમાંથી ચર્ચા થઈ. રોજ સાંજે પચવામાં છે ને ભારે પડે ઈ શાક. ઓલું આરામથી પચી જાય. એનાથી છે ને ભીંડો કે ગુવાર એ બધું ખાય ને એનાથી ગેસનો પ્રોબ્લેમ, ગેસ એસિડિટીનો પ્રોબ્લેમ. સાંજે ખાઈ કે નહીં એટલે કઠોળ ખવાય. કઠોળ ન કઠોળ. ખવાય. કઠોળ તો હાવ ન ખવાય, બપોરે ખાવાનું, સાંજે નહીં ખવાય. મંદિરવાળા બેનો કે જાજુ કઠોળ ખાવાનું. પણ સાંજે નહીં ખાવાનું, પણ ભલે. એક ટાઈમ રોજ કઠોળ ખાવાનું. એમ આપણે 2-3 દિવસે એક વખત કઠોળનું શાક કરવી ને, એટલે એમ કે રોજ બપોરે રોજ તમે ખાવ તોય હાલે. રોજ બપોરે કઠોળનું શાક હોવું જોઈએ. સાંજે હું ખાવાનું પિનલ? તો પ્રોટીન એમાંથી બહુ મળે. અને ઈ એમાં છે ને એસિડ બહુ આવે. કઠોળમાં એસિડ બહુ આવે, એસિડનો ભાગ બહુ આવે. એનાથી પચવામાં બહુ જ વાર લાગે અને એસિડિટીનો પ્રોબ્લેમ. કઠોળ તો સાંજે કોઈ દી નહીં ખાવાનું. જો ભાઈ, સાંજે હું ખાવાનું? બોલાવે કોને? તમને કેમ? બોલાવે એમ કે 5 રૂપિયા આપે તો આવું. શું કામ છે? ઓમને વગાડ્યું એટલે કોને? ઓમને ઓ બાપ રે, હેતાંશભાઈ ની ફરિયાદ આવી છે. ઓય, શું છે? આ ટાઈટલ સ્કેલ હે ને આ કેવું વગાડ્યું આ વયા પ્યાનો ને ભૂલમાં ને વાગી ગયો બતો હા, રમવા મળો. હવે કી છે કે ટાઈટલ કેવો જોયો નથી પાડું મેં ક્યાં કીધું
આગી આગી સાયકલ ચલાવાય, નજીક નજીક ન ચલાવાય. ગાઈસ તો આ બાળકોનું તો છે ને ચાલુ ને ચાલુ હોય, ઘડીક કામ બાંધે ઘડીક ભેગા થઈ જાય. પણ આ બાજુ ચિંતનભાઈ હું ભાઈ પચે એવું ખાશો કે નથી પચે એવું ખાશો? પચે એવું ખાય છે, કઢી ખીચડી ખાય છે. હળવો ખોરાક હંમેશા સાંજે કઢી ખીચડી ખાવી જોઈએ, રાઈટ. સાથે શું છે? ખાખરા, ખાખરા અને ચેવડો. છે. વાહ ભાઈ ભાઈ, શાક કેમ પડ્યું રહ્યું? સેવ ટામેટા. હે? એ ખાધું જ ને, ભાખરી પણ આપી દીધી. તો એમ થોડો અન્નનો બગાડ નથી કરવાનો આપણે. બે જાતના menu બનાવ્યા. હા, એક કઢી ખીચડી હતું અને એક આ હતું. એક જાતનું menu ખાધું. એક જાતનો એક menu જ જાતનું ખાધું. સાચી વાત છે. મમ્મી કેટલી વસ્તુ ખાઈને આવો તમને ખબર છે? કોણ? ન્યા ચિંતન જો, એક તો મંચુરિયમ ખાધું, ફ્રેન્કી ખાધી અને ત્રીજું હું મુઠિયા ઢોકળા. મુઠિયા ઢોકળા. ત્રણ આઈટમ ખાઈને. કાંઈક એક મૂકે. આકે તો સાદું કર્યું તો શાક રોટલી. તો ઈ ચોથી આઈટમ. એ તો ખાધી મેં. ભલે ને, પણ ઈ લોકોએ તો ખાધી ને, કાકા ને એને. હજી તો કાલ સાંજે પાઉંભાજી બનાવી હતી. મુઠિયા ઢોકળા ક્યાં ખાધા? ન્યા જ. ન્યા. ત્યાં દહીં, એ ત્રણેય આઈટમ ત્યાં દહીં છે કાકાને. દહીં એટલે આપણે તારે બંધાવો છે તો એક? એટલે આપણે પડોશી નથી, પણ ક્યારેક પડોશી હારી આઈટમ બનાવે ત્યારે અહીંયા આપે ને ભાવ પ્રેમથી. ઈ ભાવ પ્રેમ એમ. તારે બંધાવું છે એવું તો નહીં? તો તારે અત્યારે દેવા જવી પડશે ખીચડી બાજુમાં, તો મેળ આવશે. પિનલ તો હું જો છોકરાનું સોલ્યુશન છું કે જો બાપ રે. બાદે ને ઘડીક થાય તો રમે. હવે જો રમવા મીડા જો કેવું રમે છે જો. શેરીના છોકરાઓ પણ બધા. ગઈશ તો આ બધું હેતાંશનું છે ને હોમવર્ક ચેક થાય છે. હમણાં થોડીક વારમાં હેતાંશભાઈને બોલાવી લેવામાં આવશે જો એને હોમવર્ક ફિનિશ નહીં કર્યું હોય ને તો. અને એક બીજી ખાસ વાત જણાવવાની કે ગાઈસ તમે ડિનરમાં શું લ્યો છો જણાવી દેજો, બરાબર? અને ડિનરમાં રાતે શું લેવું જોઈએ એ પણ જણાવી લેજો, એટલે આપણને ખબર પડે કે ડિનરમાં તમે શું લ્યો છો. હું તો તમને મારું બતાવું જ છું, બરાબર છે? તો ચિંતનભાઈએ જો અત્યારે કાંઈક લઈ લીધું છે. આ તો કંઈક પડ્યું હતું. આ નો સમજે બધા હું છે. બતાવ્યું સવારે નહીં નથી બતાવ્યું શું છે. તો કાલ ખબર પડી જાય. પણ તને નામ નથી આવડતું ફાઇનલી એમ કે આવડે છે ને. નવ ઉપરથી આવે. જો સાંજે કઠોળ ન ખવાય, પછી બધું હમણાં લીલું શાકભાજી કહેતા હતા ઈ ન ખવાય. હા, મેન સાંજે ખવાય એવું છે ખીચડી. મંચુરિયમ, ઢોસા, ઓ બાપ રે. ચાઇનીઝ આવે, ચાઇનીઝ નૂડલ્સ આવે, સૂપ. ઈ બધી વસ્તુ રાત્રે ખાવા જેવી યોગ્ય. સાચી વાત ને? સાચું કરીને એને ખાવું છે ટૂંકમાં, એને જે ખાવું હોય ને ઈ આઈટમ બતાવે છે. ખાયું હોય તો યોગ્ય, ન કરવા યોગ્ય. ઓકે જી. હકીકત તો બધી વસ્તુ અત્યારે નડે છે. પિનલ એક છે ને, ખાવા હાટું જીવતા હોય ને હા, એને ખવાય, જીવવા હાટું ખાતા હોય એને ન ખવાય. પિનલ એક બેનની શું કોમેન્ટ આવી હતી કે પિનલ તું રોટલી જે શેકશો ને ડાયરેક્ટ ચૂલા ઉપર શેકમાં ઈ કે એના જે ઓલા ઓક્સો બેક્ટેરિયા કઈક એવું કઈક શબ્દ આપણે હા આપણે કેન્સર થાય. કેન્સર થાય એવું બોલો. આપણે તો રોટલી શેકીને ખાઈએ છીએ, બાર બધા સેન્ડવીચ ઉપર ફાયર કરીને ઓ ખાઈએ છીએ. બાપ રે, એ ફાયર આપણે એવું સેન્ડવિચ. ખાય. એટલે કેવું? રોટલીમાં શેકવાની એમ ને? હા, પેલા નો આપણે ચૂલે ડાયરેક્ટ ફાયરમાં નહીં કરવાની એમ, ચૂલામાં નહીં ખાય ડાયરેક્ટ પણ કરવાની. એવો ચૂલો તમે દેહમાં જાવ ને ક્રાકર્સ ત્યારે અમે એ બનાવી. ક્યારે મેળ આવશે ભાઈ? ક્રાકેશ જવાનું ક્યારે થાય તો? બરાબર? એક એની comment આપણે આવી. લઈ જવું છે ક્યારે હેતાંશનું વેકેશન પડે. હેતાંશનું વેકેશન પડશે ત્યારે વહી જાવું. પણ હેતાંશભાઈ જ્યારે એટલો રમે છે ને એટલો હે આવ. જાવું પણ હવે એને વેકેશન પડે એટલે ત્યારે જાવું. વેકેશન પડે તો લઈ જાવ એમ. 5 દિવસ જાશું આપણે, 5 દિવસ. બધા જામ. જોતા હશે વિડિયો. આ દિવસ જવાબ લાગે. બધા તો અત્યારે જોવે છે, પછી જોવે. ઓન કેમેરા બોલે છે 5 દિવસ દેશમાં. 5 દિવસ જાશું, લાભ પાંચમના દિવસે આવી જાશું. જો કે એના આગલા દિવસે આવી જાવું, બરાબર ને? લાભ કોણ બોલે પાંચમનો છે? હે ભાભી, આ તો મને નથી વિશ્વાસ છે. એટલે બધા ભાઈને તો દેહમાં જાવું ગમે. અમને તો ગમે. અમને કે આજે ચાલો નીકળો. શું કહેશો? ઇન્સેક્ટ એટલે હું ઇન્સેટ. કોમેન્ટ કરી દેજો. ઇન્સેટ એટલે ઇન્સેક્ટ નહીં, તો ઓહ બાપ રે, Insect. રામ રામ. ઇન્સેટ એટલે હું ઇન્સેક્ટ ઇન્સેટ એટલે નથી એટલે આઈડિયા. ઇન્સેક્ટ આપણે ઓલા સ્કૂલે નો જાતા. હા હંજા હા. સ્કૂલે નો જાતા. એમાં insert કરતા એ. insert કરતા. હા, ઇન્સેક્ટ અભી સમજ મેં આયા બેડો. સર કહેતા કે જલ્દી insert કરીને આવવાનું. હું તે ઠંડુ ખાધું તું? એવું કઈ થોડું જરી ઠંડુ ખાતી તો આવે નાકના મડાઈ ગયું હોય એ બધું. ઈ આ ગઈકાલે જ્યાં ગરબા ગયા નવરાત્રી. બહાર નીકળ્યા હા. ત્યાં દવા આપતા હતા. મેં પીધી, હું રેડી, એને નો પીધી. શેની દવા? પીવાનું પડ્યા ને. શરદીની દવા. ના ના, હવે તો? ઓલું પર્પલ કલર નું હું
જામુન જામુન શોટ. શોટ. જામુન શોટ. મેં પીધું તે આપણે એમ કહેતા હતા ને કે કિંડરમાં જોજો તમને કાંઈ શરદી થાય એટલે એમ નહોતે જ મન ન થાય થાય. આટલી. પણ જે વસ્તુ પેલા દિલથી ખાવામાં આવે દિલથી પીવામાં આવે ને એને કાંઈ ન તો તમે થાય. દિલથી કાંદો ખાઈ લેતા હોય દિલથી લોકો દારૂ પીતા હોય. તો એને કાંઈ નથી થતું. હકીકત જે ડુપ્લિકેટ પીવે છે ને ડુપ્લિકેટ બ્રાન્ડનું એને જ તકલીફ પડે છે. સમજાણું? કાંઈ વાંધો નહીં, ચાલો ગાઈઝ અત્યારે છે ને કન્ટેન્ટ થોડોક ઓલો બની જાય છે પણ વાંધો નહીં, ચાલો. પપ્પા કેમ નીકળ્યા નહીં યાર? ક્યાં જવાનું ક્યાં નહીં ખ્યાલ હોય આજે કેન્દ્ર છે. અચ્છા આપણે સીતાફળ સીતાફળ ખાઈ ફટાફટ પતાવીએ, ફિનિશ કરીએ અને કેન્દ્રમાં જા પપ્પાનું નામ લેતા પપ્પાએ. મેં કીધું પપ્પા કેમ આ નીકળ્યા નહીં? મેં કીધું ગાઈઝ ચમચીથી કોણ કોણ હું તો હમણાં આજે જ પપ્પા જોવા આવતી તમે હમણાં જમવા બેઠા છો તમે એમ કીધું ને કે મને છાતીમાં થોડુંક દુખે છે તો હમણાં ઊભી થઈને આવતી જ હતી જોવા. મેં કીધું કેવા નીકળ્યા નહીં યાર, નકર 9 વાગે ત્યાં બારા નીકળી જ જાય. પપ્પા ઈ ઓલા બધા રિપોર્ટ કરાવ્યા કે મારા શરીરમાં લોહી બરાબર છે કે નહીં, નસ ચાલુ છે કે નહીં. ઈ અસલીમાં બોડી વળે એક વાર. ટૂંકમાં બોડી નસ ચાલુ છે કે નહીં એમ કે નહીં. બોડી ચેકઅપ. દાડા કોકરે થઈ જાય. હમણાં નજીકમાં એક ભાઈને નસ બંધ થઈ ગઈ પછી સ્પ્રિંગ બેહાડી થાય કે નહીં થાય કે નહીં ભાભી થાય નસમાં લોહી જાતું બંધ થઈ જાય, નસ બંધ ન કરે. નસ બ્લોક થઈ ગયો. બ્લોક નહીં ગુજરાતી શું કહેવાય, બંધ થઈ એમ. ગુજરાતી માણસ તો વધારે ભાગમાં આવે એટલે અંદર નાખવું પડે. જો અહીંથી તરત આમ હાથમાં આવી જાય. જો આ છે ને શું કરે ખબર? એકબીજાને ઈ શીખવાડે. વાતો ન કરે તો? આપણે વાતો કરી એટલે ફટાફટ બધું ફિનિશ કરી દે. એને ભાભી વાતો ન કરવા બે ખાઈ ગયા. હમ. ભાઈ આપણે હજી વાતો ત્યાં કરવામાં છે અડધું ખાધું. અને હું બ્લોગ ઉતારવામાં અહીંયા એટલું જ ખાધું મેં. એવું નથી? મેં તને ફોન પકડાઈ દીધો ને અમે બે એન્જોય કરીએ છીએ સીતાફળ. એ તને ખાવું તું એને ક્યારનો કહેતો હતો. એક જ વખત એવું છું હા. મારું ફેવરિટ આઈટમ છે સીતાફળ. હા. નકર દર વખતે ડીશમાં હું લઉં ને સીધું 2 કોળીઓ ન ખાતો ને જાય બધું એક બટકું અમે આલુ જમવા બેઠો હોય ને થેપલા ને 2 બટકા ન ખાતો ને તો આખું થેપલું પૂરું કરી દે. બધી વસ્તુમાં એક થેપલા તો આપણા ફેવરિટ ભાઈ. ઈ ના પાડે. થેપલાની હારે નહીં હું કાંઈ નહીં ખાઉં હું નહીં ખાઉં તો મારે હાટું લઉં તો હું કાંઈ કશું ઓલાને ખવડાવવામાં કાંઈ કોકને સાસ દેવામાં રહ્યું ને મારા ડીશમાં પૂરું થઈ જો ગયું. પેલા નંબરે પિંગળ વણેલા ગાંઠિયા, બીજા નંબરે થેપલા, આપણી ફેવરિટ આઈટમ. કાલે હવારમાં બનાવું ભણેલા ગાંઠિયા. ફ્રૂટમાં ભાઈ મને ફ્રૂટમાં રાડે રાડ થઈ હવારમાં બનાવીને એમ વ્લોગમાં જોઈ જાય તો તરત કહે કે હું વયો જાઉં, પછી કેમ હારું હારું બનાવીશો, તરત એમ કહે તું શનિવારે બનાવજે. હાંજે બનાવીશ કાંઈ. પાછું અમે ખાઈ લેવી એમાંય વાંધો નહીં પણ અમે વિડીયો શું અંદરથી એવો કીડો હોય કે વિડીયો ઉતારવો પડે ઈ નડે છે. ઈ વિડીયા જોઈને જ ખબર પડી જાય છે કે અમે આવું ખાધું. બાકી ખાઈ લીધે તો શું ખબર પડે. રીલમાં જ્યાં અંદર જોતા હોય ને કે કાવલો થંબનેલમાં હોય હા. પ્લે નો કર્યો ને ખાલી આમ સાઈડ સાઈડમાં લેતા થંબનેલ નહોતું છે કે આ તે હું બનાવ્યું હતું, હું વહી જાઉં પછી જ બને છે એમ કરીને આમ રિમોટ નો આમ ઘા કરીને આમ બહાર નીકળી જાય. અને પાછું એને બધી ખબર પડે કે આ જૂનો વિડીયો છે, આ નવો મૂકેલો હા. છે, આમ આમ બધી એને ખબર પડી જાય હતા જ ને. હા, બધાના vlog જોવે. હા બધાના બધા Most of ઈ હિન્દી વ્લોગ વધારે જોવે છે. બધા બ્લોગરોને ઈ ઓળખે. હું હજી કોઈને ન ઓળખું, અમુક ઓલા હોય ને એને જ ઓળખું, બાકી હું કોઈ ન ઓળખું, ઈ બધાને ઓળખે. પછી બધાની બધી ખબર એ હોય કે આન પાસે આમ છે આમ છે શું કરવાનું એ બધી ખબર હોય. ગાડીમાં બધા કરતા વધારે એને ગાડીમાં ખબર પડે. ગાડીમાં કોની પાસે કઈ ગાડી છે ને ખબર હોય. અરમાન મલિક કોણ છે ને શું છે ને ઈ મને કાંઈ ખબર જ નહોતી. એણે કીધું હા હું એક દી ગઈ ને તો મેં કીધું હું તું મેં કીધું આ કોના વિડીયા જોશ મેં કીધું આવા હિન્દીમાં ઈ બોલો હિન્દી બોલો મેં કે આ બોલો કે અરમાન મલિક ના છે ઈ કે કોણ મેં કે અરમાન મલિક ઈ કે તું જો ને ઈ કે પાછું મેન વસ્તુ એને એવું ઇંગ્લિશ ને એવું વાંચતા ન આવડે હો તો એ નામ ને એવું બધી ખબર હોય. બાકી અમારા બ્લોગ સમજી લો હું બનાવતો હોય બ્લોગ હા, ને તો એમ અમે વાંચી અમારા જોશે. ઈ જ છે ને હું કઈ એમ કહેતો હોય ને કે મારી ચેનલ નું નામ ચિંતન ખોખર છે, જયદીપ ખોખર છે, તો એને ઈ ખબર હોય કે આ ચેનલ નું નામ આ છે. ખાલી મૂવીમાં નહીં, એને છે ને ગાડીમાં એક વખત ફોન કનેક્ટ કરી દીધું કે આમાં અને જે ગીત વગાડે એટલે ટ્રેન્ડિંગ ગીત ગીતો ગાતો વગાડતો તો ઓલામાં સર્ચ કરીને બોલ. એજ કેટલી છે એની? 6 વર્ષ 6 પોણા છ, વર્ષનો છ. છોકરો બોલો. પણ છે ને એ તો આપણે તો પણ જ્યારે બધા એમ કોમેન્ટ કરશે કે ઈ પેટમાં છે ત્યારે મમ્મી નકરો ફોન જ જોયો પણ મેં નથી જોયો હો phone. કેમ કે મારે પહેલેથી ફોન ઘુમાડવાની એટલા હોશિયાર જ એટલા હોય એટલે તો મારે છે ને એનો પહેલેથી ગ્રુપ નીચે એવું હોય ને બધા એકબીજા જોતા હોય એટલે તરત એકબીજા જાણે. એનો નકર group કઈ પણ- ગેમ હું આ તે બધી પણ ગાઈઝ એનો ગ્રુપ કોણ એના અંકલ ને એના પપ્પા તો ઈ બે ફૂલ સોશિયલ મીડિયામાં
લાઈવ અમારા વિડીયો આવતા હોય ને નહીં આવડતો હોય. હા અમારા ઘરે આવે ને તો બધા છે ને ભાઈ હોય કે ને એ બે ને તો બધાને શું વાતું થાય આપણા કાકાનો દીકરો આમ ને ફલાણો આમ ને ઢીકડો આમ ને એ રીતના વાત થાય. પણ અમારી ઘરે કેવું ખબર કે અમે અહીંયા સોફે બેઠા હો ગમે ત્યાં હારે બેઠા અમે નોકરી જ ફરવા જવાની ને ધંધાની ને યુટ્યુબરોની આ બધી શું છે કયા લેવલે કેવું હાલે છે બધું અમે અમારી જનરલ એ જ વાતો હોય. અમારે કોઈ દિવસ અમારો કાકાનો દીકરો આમ કે ફલાણો આમ કે ઈ ક્યારે આવે જ નહીં. કોઈ દિવસ ન થાય એવું કોઈ દી એવું. ક્યારેય નહીં. અને અમારે નકરી ફરવાની મોસ્ટલી સાચી વાત ખાવાની ને ફરવાની જ થતી ઈ વિનલ પેલા બધા એવું બધું થતું, અત્યારે કોઈને પાસે એવો ટાઈમ જ નથી વધારાનો. એવું નથી ભાઈ અત્યારે થાય ઈ તો આપણે આપણા આમ કેમ કે અત્યારે લોકો છે ને કઈ કાકાનું ને આપણું બોન્ડિંગ સારું છે કે નહીં એટલે એમ છતાં અત્યારે લોકો એવું વિચારે છે તો હું મારા કાકાના દીકરાની આપણે ઘરમાં વાત કરવી, બરાબર, ઈ તો આપણને કોઈ દી યાદ નથી કરતા, આપણે જ કરી એની વાત કરી એમ કરીને અમુક લોકો તો વાત નથી. નહીં જો ઈ પછી ભાઈ ભાઈ હોય તો બધાના બધાનું શું હોય બધા હિસાબ કિતાબની તારું એટલું ને મારું એટલું ને તું એટલું લઈને ઓલું એટલું પણ લઈને, ઈ હું બધું તે જો ચાલુ આજ હોય. કહું, આજે હું યોગી ચોક સિગ્નલમાં ઊભો હતો ટુ વ્હીલ લઈને, મારી બાજુમાં એક બે બેનો હતા, એમાં વાહે વાળા બેન બહુ ગુસ્સામાં હતા ને કોક બેનની બીજા બેનની વાત કરતા હતા. મને તો એને જોઈને ત્યાં જ ચીડ ચડવા મળે ને એમ ગુસ્સામાં બધી વાત કરતા હતા. મારી નજર આમ હતી પણ કાન બે આમ હતા, આ કાને આમ ફેરવીને અહીંયા લઈ લીધું. ત્યાં મને બહુ સાંભળવું ગમે એવું બધું, હું બધું સાંભળતો હતો એને હું હાલે ઈ. પછી બેન ગુસ્સામાં હતા ને સામે યોગેશ ચોકનું સિગ્નલ બગડી ગયું, ટાઈમ સેકન્ડો નથી આવતી. પછી કે આ કાંઈ હાલતું તો છે ને, તું ગાડી હાકી તેને ગાડી હાકી મૂકી. બાકી હું તમને આખી સ્ટોરી કે કોનો વાક છે શું છે આખું ખબર પડી જાય. પણ થોડો ગુસ્સો હજી આવ્યો તો વાત ક્યારની શરૂ છે, હું બાજુ લીધો. એટલે આવું લોકો વાતો તો કરતા હોય હો ભાઈ, આવું ભાવ બંધ ન થયું હોય એમ પેલા. સાચી વાત છે. ભાઈ બધા કરે જ છે. હાલો મારે ફોન આવે છે, મારે નીકળવું પડે એમ છે. યોગી ચોક જે સિગ્નલ બંધ છે ને ત્યાં જ જવાનું છે. ચાલો ગઈશ તો હવે છે ને થોડી વાર તમે પછી ગાડી હવે લઈને જાઓ છો ને, હું કઈ ગાડી લઈને જાઉં? હમણાં જ હું આવું, જઈએ ફટાફટ, પછી જવાનું છે મંગળવારે જે કેન્દ્ર હશે એટલે ફિનિશ કરીને પછી તમને હશે એમને કેન્દ્ર છે જ. છે જ ભાઈ, છે જ કેન્દ્ર. અને આવવાની છે તમારે. હા તે આવવાનું હોય ને. કઈશ તો ફાઇનલી ઘરે આવતા રહ્યા અને હેતાંશભાઈ જો એના મિત્રો સાથે આવી ગયો છે. એ તમને ઊંઘ નથી આવતી? બતાવી તો ક્યાંથી લઈ આવે છે? દિવાળીની વાર છે. મેં કીધું તું માયનો જ નહીં. ક્યારે છે દિવાળી? હજી તો 1.5 મહિના પછી છે. તમે સવારે કેટલા વાગે ઉઠો છો બધા? છ. તો તમને હવે ઊંઘ નથી આવતી? નહીં. નહીં? સારું કહેવાય હો. 5 વાગે ઉઠશો? કેમ વાગ્યા 5? બરોંડાના 5 વાગે ઉઠતો હોય, સવારના નહીં. હેતાંશ, બપોરે સ્કૂલે જમવામાં હતું? શાક પૂરી હા અને છે ને હા, બટેકાનું શાક. બટેકાનું શાક સાથે શું હતું? કાંઈ નહીં. પૂરી અને બટેકાનું શાક, બે વસ્તુ હતી. હોમવર્ક થઈ ગયું છે કે બાકી છે? એક પેજ થઈ ગયું નહીં. તો વર્કશીટ બાકી. વર્કશીટ બાકી છે. હાલો ઓપન કરો ફટાફટ જલ્દી. નથી કરવી. હાલો. બધા હજી એનો એક ફ્રેન્ડ બાકી હતો, જો આવી ગયો. અને એના પૂછેલું. પેલા બધા ફટાકડા ફોડ્યા ઘાડે, પછી શું કર્યું? અળગાવ્યાનું ઊભું પછી? થયું. આના પૂછેલું, એ એવું જ કરશે. હું એવું કરશે? સવારના કાકા પાર્ટીમાં આ બધાને એવું શીખવાડે કહું બાદાબાદી મન કરો બાદાબાદી ચેક કરો. બાદાબાદી મન કે અક્ષરની ચેટી ચેક કરો. કાલે કેમેરા છોકરા ઉપર. આને શીખવાડ્યું ને, આ ઓલા આરે બાંધતો તો 80 નંબર વાળા આરે. હા કોણ? હા ઓલો નીચે રહી નવો આવ્યો છે એને બાંધતો હતો ને તું. કયો? હા, કેમેરામાં જોતા હતા. છોકરા ગળતા ના. કીર્તન આરે તું બાંધતો તો ઝપાઝપી આવ્યો હતો. અરે બાંધવાનું ન હોય, હજી તમારી ઉંમર બાંધવાની નથી. ભણવામાં ધ્યાન આપો. ઈને પાછું ઈનો ઈ બધા શીખવાડે બાધાબાધી બંધ પપ્પા, કરો. પપ્પા, મેં બટેકા ભૂંગળા ખાધા. ક્યાં ખાધા? મારા દાદુ ઘરે. તારા ઘરે? હમણાં પાણીપુરી ને બટેકા પૌવા ને બટેકા શું કહેવાય ભૂંગળા અને મોજ છે તારે તો. ખબર પડે ભાખરી જ ખાવી હોય ને. હું ખાવાનો હું જય બંગાળી ખાધા. શાક ખાધા. બાજરીનો રોટલો ખાતો? સરસ. કયું ગામ તારું? હવે હું કરું? અભુગઢ. અભુગઢ. તારું કયું ગામ? આ ભૂકડ એટલે હું પપ્પા. ઉપડી. ભૂકડ એટલે હા. એટલે હું કડ એટલે આપણે આ. અભુગઢ. ઓકે, કડ એટલે કમર.
બરાબર છે ભાઈ આ છોકરાઓ એ તો તારા દડાથી રમે છે ભલે બાબા 5 બોલ છે આ લે બોલો લ્યો આવું દિલ હોય ને તો હેતેશભાઈ જેવડું આવડું મોટું. હેતેશભાઈ શું કેવું તમારું? હેતેશભાઈ હવે મારી વાત સાંભળ હોમવર્ક ફટાફટ ફિનિશ કરો ને ભાઈ હોઈ જવાનું છે. તો પછી છે ને મેડમ આ વ્લોગ જોવે જ છે તારો, તો પછી સવારે તને છે ને અલા શું કહેવાય સ્કેટિંગ નહીં લઈ જાય હો, સ્કેટિંગમાં સ્વિમિંગ પુલમાં નહીં લઈ જાય, સ્કેટિંગમાં નહીં લઈ જાય. છોકરાઓ ઘરે આવે ને એટલે ખિલખિલાટ ચાલુ જ થઈ જાય. બાપરે હઈ હેતાંશ કોણે સાનું મૂકી દીધું કા વાહ હેતાંશ વાહ ભાઈ વાહ. ક્યાં દેડકો છે? હતો ન્યા થોડો દેડકો હોય તું આ હીરો અહીંયા આવડો મોટો દેડકો. હે? 8 વર્ષનો દેડકો. હેતાંશ કે 8 વર્ષનો દેડકો. બાપરે. ઈ તો તું ઉડી છો. ગાઈસ તો આ બાજુ છે ને બાળકો મોજે ચડ્યા છે, રમતે ચડ્યા છે, પણ વાંધો નહીં, ભલે મસ્તી કરતા મોજ કરતા બરાબર. બાળકો રમતા હોય ને તો જ મજા આવે બરાબર. તો ચાલો ગાઈસ આજના માટે આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય યોગેશ્વર.